ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને ભાડે રિક્ષા ચલાવતા કરણભાઈ ભરતભાઈ પરમારે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ રૂપમચોક વિસ્તારમાં અવારનવાર ફરતો સંજય ઉર્ફે ગણિયો દેવરાજભાઈ ગોહેલ રિક્ષા ચાલકો પાસેથી હપ્તાની માંગણી કરતો હતો। આરોપીએ કરણભાઈને ધમકી આપી હતી કે જો રૂપમચોક વિસ્તારમાં રિક્ષા ચલાવવી હોય તો દર અઠવાડિયે હપ્તો આપવો પડશે, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ફરિયાદ અનુસાર બાદમાં આરોપી ફરી છરી લઈને આવ્યો હતો અને હપ્તાની માંગણી કરતા ડરના કારણે કરણભાઈએ 2000 રૂપિયા આરોપીને આપી દીધા હતા। જોકે આરોપીનો ત્રાસ સતત વધતો જ રહ્યો હતો અને અન્ય રિક્ષા ચાલકો પાસેથી પણ ખંડણી ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટના દરમિયાન આરોપીએ જાહેરમાં છરી કાઢતા આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે સંજય ઉર્ફે ગણિયા સામે ખંડણી, ધાક ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બીજા જ દિવસે તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।